હેલો દોસ્તો, કેમ છો? મજામાં? વેલકમ બેક વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ, ધ સાયન્સ ઓફ લાઈફ, જીવોનું વિજ્ઞાન. આપ સૌ મજામાં હશો. તો મિત્રો, છેલ્લે આપણે પુષ્પને કમ્પ્લીટ કર્યું, ફ્લાવર. એમાં પુકેસર, સ્ત્રીકેસર વિશે જોયું, રાઈટ? અને ત્યાર પછી આપણે જરા વિન્યાસ જોયો, ધારાવર્તી, રાઈટ? અહીંયા ધારાવર્તી શબ્દ છે અને કલિકાંતર વિન્યાસમાં ધારા સ્પર્શી છે, એટલે બંનેનો ડિફરન્સ આવ્યો. જ્યારે ધારાવર્તી હોય ત્યારે જરાય વિન્યાસ, ધારા સ્પર્શી હોય ત્યારે કલિકાંતર વિન્યાસ. આ શબ્દ ભેદ સમજજો, કારણ કે આ જીવવિજ્ઞાન છે મિત્રો, શબ્દોની માયાજાળ. ધારાવર્તી, ચર્મવર્તી, અક્ષવર્તી, મુક્ત કેન્દ્રસ્થ અને તલસ્થ, આવા 5 પ્રકાર જોયા અને ફળ વિશે થોડી ઘણી માહિતી જોઈ. તો આગળ વધીએ મિત્રો. તમે એ ફળનો ચાર્ટ તૈયાર કરીને જ આવ્યા હશો. ચાર્ટ તૈયાર કરવો જરૂરી છે, યાદ રાખજો. ન કર્યો હોય તો હજી પણ કરી નાખજો, અન્યથા ફળ યાદ રાખવામાં મુશ્કેલી પડશે. તો આજનો ટોપિક છે આપણો ફ્રૂટ, ફળ વિશે. તો હોપ કે તમે બધા ચાર્ટ કમ્પ્લીટ કર્યો જ હશે, બરાબર? અને ન કર્યો હોય તો પહેલા ચાર્ટ કમ્પ્લીટ કરો, રિવાઇઝ કરો અને પછી લેક્ચર આ જુઓ, તો જ તમને વધારે સમજાશે. તો પહેલા આપણે રિવાઇઝ કરી લઈએ ફરીથી ગઈકાલનું ચાર્ટનું, કે ફળ જે છે એ સત્યફળ અને કૂટફળ. સત્યફળ એટલે બીજાશયમાંથી ઉત્પન્ન થશે, મોટાભાગના ફળ સત્યફળ હોય. કૂટફળ એટલે બીજાશય સિવાયનો ભાગ, પુષ્પાસનમાંથી બને, દાખલા તરીકે સફરજન, નાશપતિ. અને એ સિવાયનો ભાગ પુષ્પાક્ષ, પુષ્પની અક્ષ, કાજુ, એનું ઉદાહરણ નોંધવા કીધેલું, ખાસ નોંધી લેજો. જ્યારે પરિપક્વ અને બીજાશય ફલન થાય એટલે ફળ બને. એમાં મુખ્ય 3 પ્રકારના ફળ: સરળ ફળ, સમૂહ ફળ અને સંયુક્ત ફળ, રાઈટ? એમાં આપણે સરળ ફળ શુષ્ક અને રસાળ, શુષ્કમાં સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ છે, એમાં ડિટેલ પ્રકાર આપણે જોઈએ આગળ. અને સમૂહમાં અનસ્ટીલ, એકસ્ફોટી અને અસ્ટીલ ફળ છે, રાઈટ? આ અસ્ટીલ સમૂહ ફળ જે છે એ આપણે અહીંયા જોવાનું છે. એનસીઈઆરટી માં આપણને આપ્યું છે, રસાળ ફળ પણ આપ્યું છે અને અસ્ટીલ. ઓકે, આ બંનેનો મિક્સ જે છે એ જોવાનું. સંયુક્ત ફળ એમાં અનનસ, અંજીર, વડના ટેટા, રાઈટ? એમાં છે ઉદુંબર અને સરસાક્ષ. તો જોઈએ આગળ. આ શુષ્ક ફળ અને રસાળ ફળ, ખાસ તો રસાળ જ આપણે અહીંયા જોવાનું છે મિત્રો, રાઈટ? શુષ્કમાં સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ. સ્ફોટનશીલ એટલે ફાટે ફળ, પરિપક્વ થાય એટલે ફાટે, એક ધારથી ફાટે. એકસ્ફોટી, દ્વિસ્ફોટી એટલે શિંબ ફળ, બહુસ્ફોટી એટલે પ્રાવર ફળ. અસ્ફોટનશીલ મતલબ એ ફાટે નહીં. ચર્મ ફળ, ધાન્ય ફળ, રોમવલય ફળ, કાષ્ઠ ફળ અને સપક્ષ, રાઈટ? અને પછી રસાળ ફળ, રસાળમાં છે અષ્ટિલા, અનષ્ટિલા અને સેબિયામાં. અષ્ટિલા ફળ જે છે કેરી અને નાળિયેરનું ઉદાહરણ આપણને એનસીઈઆરટી માં આપ્યું. આટલું જ આવું આપ્યું છે, બાકી બધું એક્સ્ટ્રા છે. એટલે એક્સ્ટ્રા બાબતે ચિંતા નહીં કરતા, ખાલી તૈયારી કરજો અને વર્કશીટના પ્રશ્નો સોલ્વ કરજો. ઓકે, તો જોઈએ મિત્રો એક વન બાય વન. તો ફળના ભાગો જે છે આકૃતિ સહિત વર્ણવો, એવો આ સવાલ છે. તો ફલન બાદ જ્યારે બીજાશયમાં ફલન થાય એટલે ફલન બાદ વિકાસ પામેલું પરિપક્વ, પુખ્ત કે પાકેલું બીજાશય, એટલે પરિપક્વ બીજાશય એટલે ફળ બને. જો ફલન વગર બીજાશયનું ફળમાં રૂપાંતર થાય તો એને અપરાગિત ફળ કહેવાય છે, પાર્થેનોકાર્પિક ફળ કહેવાય છે. સામાન્ય રીતે ફળમાં તેની દિવાલને ફલાવરણ કહે છે અને બીજ ફળમાં ફલાવરણથી ઢંકાયેલું. તો અહીંયા બે વાત કરી કે પરિપક્વ બીજાશય એટલે કે જ્યારે ફલિત બીજાશય હોય એમાંથી ફળ બને, પણ ઘણીવાર એવું પણ થાય છે કે ફલન વગર જ બીજાશયમાંથી ફળ વિકસે છે મિત્રો, તો એને અફલિત ફળ કહેવાય. ફલન જ નહીં થાય. જેમાં ફલન નહીં થાય એમાં જે છે એમાં બીજ નહીં હોય. દાખલા તરીકે કેળા, બનાના. કેળાના આપણે જોઈએ તો કેળાની અંદર ક્યાંય પણ બીજ નથી, કારણ કે અફલિત ફળ છે, ફલન થયા વગર જ એમાંથી ફળ બન્યું છે. ઓકે દોસ્તો, તો કેળા જે છે એમાં ફલન થયા વગર જ બન્યું છે, એટલે અપરાગિત ફળ કહેવાય. અને અપરાગિત ફળમાં ખાલી બીજાશયનું ફળમાં જ કન્વર્ઝન થાય, અંડકનું બીજમાં કન્વર્ઝન થાય નહીં, એટલે એમાં બીજ ન બને. એને અપરાગિત ફળ, અફલિત ફળ, અથવા ઇંગ્લિશ શબ્દ પણ યાદ રાખજો, પાર્થેનોકાર્પિક ફળ કહેવાય. સમજ્યા? અને ફળની દિવાલ એને ફલાવરણ કહેવાય. કેરી હોય તો કેરીની છાલ એનું ફલાવરણ કહેવાય.
ખાવા લાયક ભાગ, રાઈટ. અને બીજ ફલાવરણથી ઢંકાયેલું હોય, એટલે કે કેરીની અંદર ગોટલો એ એના ફલાવરણથી ઢંકાયેલો છે. સમજી શકો ને? ફળના ભાગો જોઈએ તો સામાન્ય રીતે ફળ એ ફલાવરણ અને બીજ ધરાવે છે. ફળ જે છે એ શું ધરાવે? ફલાવરણ, ફળનું આવરણ, અને શું ધરાવે છે? બીજ. આ બે બાબતો ધરાવે. તો આપણે જોઈએ જ છે ફલાવરણ એટલે જે ખાવા લાયક ભાગ કેરીમાં આપણે ખાઈ જઈએ છીએ, રસ બનાવી નાખીએ, અને બીજ એટલે એનો ગોટલો. ફલાવરણ શુષ્ક કે માંસલ હોય છે. ફલાવરણ જે છે શુષ્ક, અને આને આધારે શુષ્ક ફળ અને રસાળ ફળ એમ અલગ કર્યા. શુષ્ક ફલાવરણ હોય, દાખલા તરીકે મગફળી, સિંગ આપણે ખાઈએ છીએ તો એના ફોતરા એનું ફલાવરણ થયું, પણ સૂકું છે એટલે ખાતા નથી. એટલે એ એઝ અ મગફળી સિંગની અંદર આપણે વાત કરીએ તો આપણે એના દાણા બીજ ખાઈએ છીએ, આપણે એનું ફલાવરણ ખાતા નથી, રાઈટ. તો શુષ્ક અથવા માંસલ હોય. ફલાવરણ જાડું અને માંસલ હોય ત્યારે એમાં 3 લેયર હોય. બહારનું બાહ્ય ફલાવરણ, જો આકૃતિમાં જોઈ શકો કેરીની અંદર છાલ વાળો ભાગ છે એ બાહ્ય ફલાવરણ. મધ્યમાં મધ્ય ફલાવરણ જે એનો માંસલ ભાગ છે તે, રાઈટ. અને અંદરનું અંતઃ ફલાવરણ, સૌથી અંદરનું જે ગોટલી સાઈડ છે, ગોટલીનું આવરણ છે. સમજ્યા મિત્રો? તો ફળ 2 પ્રકારના છે, શુષ્ક અને માંસલ. શુષ્ક એટલે કે સૂકા ફળ હોય જેમાં રસાળ નહીં, અને માંસલ એટલે રસાળ હોય. એમાં 3 આવરણ: બહારનું બાહ્ય ફલાવરણ, વચ્ચેનું મધ્ય ફલાવરણ અને અંદરનું અંતઃ ફલાવરણ. અહીંયા કેરીની આકૃતિ આપી, એના પરથી ઈઝીલી સમજી શકો, રાઈટ. તો આ રીતે 3 આવરણ હોય. જોઈએ આપણે વન બાય વન. તો ફળોના પ્રકાર જે છે એ તો આપણે સ્ટાર્ટિંગમાં જોયું જ છે, એટલે અહીંયા આપણે ફરીથી અહીંયા આપ્યું છે એટલે બ્રીફલી જોઈ લઈએ. સરળ ફળ છે, સમૂહ ફળ અને સંયુક્ત ફળ. તેમાં સ્ટાર્ટિંગ કરીએ આપણે સરળ ફળથી. તો સરળ ફળ, આનો વિકાસ એક જ સ્ત્રી કેસરી બીજાશયમાંથી થાય અથવા બહુ સ્ત્રી કેસરી યુક્ત બીજાશય. સ્ત્રી કેસર ઘણા બધા હોય, પણ બીજાશય એક જ હોય, યુક્ત હોય, જોડાયેલું. એટલે એક સ્ત્રી કેસરી બીજાશય અથવા બહુ સ્ત્રી કેસરી યુક્ત, યુક્ત એટલે જોડાયેલા બીજાશયમાંથી. એમાં ફળો શુષ્ક અથવા કેવા હોય? રસાળ. એટલે શુષ્ક, રસાળ એટલે માંસલ. હવે શુષ્ક હોય તો સાદા શુષ્ક ફલાવરણમાં સૂકા હોય, અને સૂકા હોય તો શુષ્ક ફળના 2 પ્રકાર આપણે જોયું એમ અગાઉ ચાર્ટ પરથી. જો ચાર્ટ તૈયાર હશે તો આ ઈઝીલી સમજાઈ જશે, મગજમાં જલ્દી બેસશે. એટલે મેં તમને ચાર્ટ તૈયાર કરવા કીધેલું. ચાર્ટ તૈયાર કરશો એટલે ઈઝીલી આખા ફળના પ્રકાર યાદ રહી જશે અને બધું જ યાદ રહી જાય. સાદા અને શુષ્ક ફલાવરણ સૂકા હોય, સ્ફોટનશીલ, શુષ્ક સ્ફોટનશીલ અને શુષ્ક અસ્ફોટનશીલ. શુષ્ક સ્ફોટનશીલ, સ્ફોટનશીલ એટલે પરિપક્વ થાય એટલે ફળની દિવાલ ફાટે નેચરલી. ફળ જ્યારે પરિપક્વ થાય એટલે એની દિવાલ ફાટે. એક ધારથી ફાટે તો એક સ્ફોટી, 2 ધારથી ફાટે તો દ્વિસ્ફોટી, 2 થી વધારે ધારથી ફાટે તો બહુસ્ફોટી. તો શુષ્ક સ્ફોટનશીલ ફળની દિવાલ જ્યારે ફળ પરિપક્વ થાય ત્યારે વિવિધ પ્રકારે સ્ફોટન પામે છે. એ સ્ફોટનના પ્રકારને આધારે એને અલગ અલગ કર્યા. એક સ્ફોટી ફળ, શિંબ એટલે દ્વિસ્ફોટી, 2 ધારથી ફાટે, અને પ્રાવર ફળ એટલે 2 થી વધારે ધારથી ફાટે, બહુસ્ફોટી, અને ફટફટિકા એનો પણ એક પ્રકાર છે, એ પણ આપણે જોઈશું. અસ્ફોટનશીલ, અસ્ફોટનશીલ એટલે પરિપક્વ થાય પણ ફળની દિવાલનું સ્ફોટન નહીં થાય, ફળની દિવાલ ફાટશે નહીં, રાઈટ. તો એ જોઈએ, રાઈટ. તો અપરિપક્વ ફળની દિવાલ જે છે એનું સ્ફોટન થતું નથી. ફલાવરણ કુદરતી રીતે જ વિઘટન પામે અને બીજ મુક્ત કરે. એટલે એમાં બીજ જ હોય. ઘઉં, મકાઈ આ બધામાં તમે જુઓ તો ફલાવરણ જેવું કંઈ હોય જ નહીં, ડાયરેક્ટ દાણો જ આવે. ફલાવરણ ક્યાં ગયું? ફાટ્યું નહીં, એ કુદરતી રીતે જ વિઘટન પામ્યું. ફલાવરણ છે જ નહીં એમાં, ખાલી બીજ જ છે. એનો વિકાસ એક સ્ત્રી કેસરી અથવા બહુ સ્ત્રી કેસરી યુક્ત બહુ સ્ત્રી કેસરી હોય. એક કોટર હોય અંડક, એક અંડક હોય, અને કોટર પણ એક હોય. દાખલા તરીકે ધાન્ય ફળ, ઘઉં, મકાઈ એનું ઉદાહરણ છે. ચર્મફળ, રોમવલય ફળ, કાષ્ઠફળ, સપક્ષ, રાઈટ. એ અસ્ફોટનશીલ ફળ છે. ડાયાગ્રામ દ્વારા આપણે એને સમજીએ. જુઓ, આ શિંબ ફળ, એક સ્ફોટી ફળ, આ એક સેવની ત્યાં આંકડાનું ફળ છે, એક જ ધારથી ફાટે, રાઈટ. વટાણા ખબર છે ને, વટાણાનું ઉદાહરણ આપો, લીલા વટાણા, વાલ, રાઈટ. તો જે આપણે લાવીએ છીએ લીલા વટાણા જ્યારે આપણે ફોલીએ છીએ ત્યારે ધાર હોય એની 2, એ 2 ધારથી ફાટેલું દ્વિસ્ફોટીનું ઉદાહરણ છે વટાણા. શિંબ ફળ, રાઈટ, 2 ધારથી ફાટે, એક ધારથી ફાટે, એક સ્ફોટી, ફટફટિકા નીચેથી ફાટી, જો આ રીતે નીચેથી ઉપરની તરફ આ રીતે ધારથી ફાટે છે, 2 ધારથી ફાટે છે. પ્રાવર્ય, બહુસ્ફોટી, કપાસનું ફળ, કપાસનું ફળ જીંડવા કહેવાય, તમને ખબર હશે. આ રીતે આ કપાસનું ફળ હોય.
કપાસ પાકે એટલે આમાંથી રૂ નીકળે, આ રીતે રૂ નું હોય ને આ રીતે 3 થી 4 ધાર હોય. તમે જોજો બહુ સ્ફુટીનું ઉદાહરણ છે ધતુરો, કપાસ, એને પ્રાવર ફળ કહેવાય. રાઈટ. તો આ સ્ફોટનશીલ ફળની વાત કરી. અસ્ફોટનશીલ ફળ એટલે ફાટતા નથી. એમાં ઘઉં, મકાઈ તો જાણીતું છે, ચર્મ ફળ આયરા. રાઈટ. ચર્મ ફળ કહેવાય, જેની ફરતે ત્વચીય આવરણ હોય જાડું એવું, જેમ કે સીતાફળ છે. રાઈટ. છાલ હોય, દાડમ છે. કાષ્ઠફળ, નટ્સ, અખરોટ જે છે, કઠણ આવરણ હોય. સપક્ષ, આ રીતે પક્ષમ જેવી ભાગ આ રીતે બે ભાગમાં વિભાજિત થઈ જાય, સપક્ષ ફળ. રોમવલય ફળ, એના પર આ રીતના રોમ હોય. રાઈટ. આ રીતે જો આમ, એને રોમવલય ફળ કહેવાય. તો એ ચાર્ટમાં આપ્યા છે, એના ખાલી નામ યાદ રાખજો મિત્રો. પ્રકારો એટલા માટે યાદ રાખવા કે એનસીઆરટી 12 નું નીટમાં પૂછાય તો એની માટે આપણે યાદ રાખવાના છે. એટલા માટે આપણે સમજ્યા છે, અને ઉદાહરણો એટલા માટે આપ્યા છે. ઓકે, આગળ વધીએ. પછી છે રસાળ ફળ. રસાળ ફળમાં 3 પ્રકાર છે. એમાંથી એક પ્રકાર અહીંયા આપણને આપ્યો છે, જે એનસીઆરટી માં આપ્યો છે, બાકી એકે નથી આપ્યો. રસાળ ફળ એટલે ફલાવરણ રસાળ હોય, ખાવા લાયક હોય. એમાં અષ્ટીલા ફળ, ડ્રુપ ફ્રૂટ, અનષ્ટીલા ફળ, બેરી, સ્ટ્રોબેરી, રાસબેરી, અને સેબિયા, સફરજન, નાશપતી. આ બધા રસાળ ફળ છે કે જે ખાવાથી આપણને રસદાર અનુભવ થાય. રાઈટ. આ જે સ્લાઇડ છે આ એનસીઆરટી માં એક જ આપ્યું છે, અષ્ટીલા ફળ. એના વિશે આપણે જોઈએ. એનસીઆરટી ના આટલું જ આપ્યું છે, એટલે આટલું જ તમે તૈયાર કરો બરાબર, તોય વાંધો નહીં. બાકીનું નીટ માટે છે એક્સ્ટ્રા, અને ચાર્ટ થી તૈયાર કરશો એટલે યાદ રહી જશે. તો અષ્ટીલા ફળનું ઉદાહરણ છે વેરી સિમ્પલ, કેરી અને નાળિયેર. કેરી અને નાળિયેર જે છે અષ્ટીલા ફળ તરીકે ઓળખાય. તેઓ એક સ્ત્રી કેસરી ઉચ્ચસ્થ બીજાશયમાંથી વિકાસ પામે છે. યાદ રાખજો, અંદર જોતા રહેજો. અને એક જ બીજ ધરાવે છે, કે કેરીમાં એક જ ગોટલો હોય, ગોટલો એનો બીજ. રાઈટ. એટલે એક જ સ્ત્રી કેસર હોય તો બીજાશય પણ એક હોય, અને કેવું હોય, ઉચ્ચસ્થ બીજાશય. ઉચ્ચસ્થ બીજાશય બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકારમાં આવી ગયું. રાઈટ. તો અધોજાયી પુષ્પ કહેવાય ને. કેરીમાં ફલાવરણમાં જો બહારનું પાતળું હોય, બહારનું પાતળું એટલે કેરીની છાલ, 3 અહીંયા ફલાવરણ હશે, બાહ્ય, મધ્ય અને અંતઃ. નાળિયેરમાં પણ એવું જ હોય, પણ લીલું નાળિયેર લેવાનું. લીલા નાળિયેરની છાલ એ ત્વચીય છે, બાહ્ય આવરણ પાતળું, લીલું નાળિયેર. નાળિયેર પાણી જે આપણે પીવા જઈએ, તરોફા પીવા જઈએ, નાળિયેર પાણી, તો બહારની છાલ. રાઈટ. એ એનું થઈ ગયું ત્વચીય આવરણ. પછી મધ્યમાં આવેલું છે માંસલ, ખાવા લાયક આવરણ. રાઈટ. એ કેરીમાં આપણે જે ખાઈ જઈએ, બટ નાળિયેરની અંદર આપણે એ નથી ખાતા. નાળિયેરમાં એના રેસાવાળો ભાગ છે તે, બહારનું ત્વચીય એની ચામડી, અંદરનો જે રેસાવાળો ભાગ છે એ મધ્ય ફલાવરણ. અંદરનું કઠણ છે જે ગોટલીની ફરતે આવેલું છે કેરીની અંદર, અને નાળિયેરની અંદર પેલું જે નાળિયેરનો જે છાલા છે, નાળિયેરની જે અંદરની વ્હાઈટ ભાગને કવરિંગ કરતું એ બદામી કવર છે, કોસલું છે નાળિયેરનું આખું. રાઈટ. નાળિયેરની જે કાસલી છે આખી, એ જે છે એ કઠણ આવરણ છે. તો બહારનું એકદમ ત્વચીય, વચ્ચેનું માવાદાર મસાલેદાર જે ખાવા જેવું છે માંસલ, અને અંદરનું એકદમ કઠણ. આ રીતના 3 આવરણ વાળી જે ફળ હોય એને અષ્ટીલા ફળ કહેવાય. રાઈટ. નાળિયેરમાં પણ, નાળિયેર પણ અષ્ટીલા છે, પણ તેમાં મધ્ય ફલાવરણ કેવું છે, રેસા. મેં કીધું ને, એ ખાવા લાયક નથી. કેરીમાં એ ખાવા લાયક, એટલે જરૂર નથી બધામાં ખાવા લાયક હોય, બટ મધ્ય ત્યાં રેસામય છે. ક્લિયર. ત્યાં આપણે એનો અગાઉ જોયું એમ, નાળિયેરમાં આપણે એનો ભ્રૂણપોષ, મુક્ત કોષ, કેન્દ્રીય ભ્રૂણપોષ, નાળિયેરનું પાણી, પ્રવાહી ભાગ, એ આપણે ખાઈએ છીએ. રાઈટ. અને એની મલાઈ, જે પછી આગળ જતા શ્રીફળ બની જાય, વ્હાઈટ ભાગ, એ આપણે એનો ખાઈએ છીએ. એમાંથી આપણને પોષણ મળે છે. એનો રેસામય ભાગ, તંતુમય ભાગ છે મધ્ય ફલાવરણ, એ ખાતા નથી, બટ એ માંસલ હોય, લીલું હોય, ત્યારે સુકાઈ જાય ત્યારે એકદમ ડ્રાય થઈ જાય. સમજ્યા તમે? તો આ રીતે 3 આવરણ હોય, એને અષ્ટીલા ફળ કહેવાય. સમજ્યા? આ એનસીઆરટી નો ટોપિક છે, આટલું જ આપ્યું છે ફળમાં, તો ખાસ તૈયાર કરજો. બાકીનું બધું એક્સ્ટ્રા છે, જે જોઈએ આપણે. ત્યાર પછી છે મિત્રો સમૂહ ફળ. સમૂહ ફળ એટલે કે એનો વિકાસ મુક્ત બહુસ્ત્રી કેસરી બીજાશયમાંથી થાય. ઘણા બધા સ્ત્રી કેસર હોય. આ એક સ્ત્રી કેસર, એનું ફલન થાય એટલે ફલિકા બની. બીજું સ્ત્રી કેસર. રાઈટ. ઘણા બધા સ્ત્રી કેસર, દરેક સ્ત્રી કેસરનું સ્વતંત્ર ફલિકા તરીકે વર્તે, અને ફલિકાનો સમૂહ એટલે સમૂહ ફળ. સીતાફળ જો, આ સીતાફળ જો દોરું છું. રાઈટ. સીતાફળમાં જો કેટલા બધા બી હોય, એ દરેક સ્ત્રી કેસર હોય, એ મુક્ત સ્ત્રી કેસર. બધા સ્ત્રી કેસર જે છે એકાબીજા સાથે શું થાય, જોઈન્ટ થઈ જાય, એટલે બધા ભેગા મળીને એક બન્યું, એટલે એને સમૂહ ફળ. બધાનો એક જ સમૂહ, સમૂહ ફળ.
દરેક સ્ત્રી કેસર એક સ્વતંત્ર ફલિકા તરીકે વર્તે, એટલે કે એક સ્ત્રી કેસર નું સ્વતંત્ર રીતે ફલન થાય, એટલે એમાં દરેકમાં બીજ હોય, એટલે દરેકમાં આપણને બીજ મળે, દરેક ભાગમાં સીતાફળમાં બી હોય. એ ફલિકાનો સમૂહ એટલે સમૂહ ફળ. પુષ્પ એક જ હશે પણ સ્ત્રી કેસરો ઘણા બધા હોય, રાઈટ. એ ફલિકાઓને આધારે એના 3 પ્રકાર: અનસ્ટીલ સમૂહ ફળ એટલે કે સીતાફળ, અનસ્ટીલ છે યાદ રાખજો, અસ્ટીલ નથી. એક સ્ફોટી સમૂહ ફળ એટલે આંકડો અને ગુલાબી, અને અસ્ટીલ સમૂહ ફળ છે રાસબેરી, સ્ટ્રોબેરી. એ સમૂહ ફળ છે. સ્ટ્રોબેરી દરેકે ખાધી હશે, એમાં ઘણા બધા બીજ આવે ને. દરેક સ્ત્રી કેસર ભેગા મળીને એક સમૂહ ફળ બનાવ્યું. સીતાફળ, સ્ટ્રોબેરી, આનાથી તમે પરિચિત છો. ઓકે, આગળ જોઈએ. સંયુક્ત ફળ. સંયુક્ત ફળ એટલે કે ઘણા બધા પુષ્પો ભેગા મળે. જો સમૂહ ફળમાં પુષ્પ એક હતું, સંયુક્ત ફળમાં બધા જ પુષ્પ, સમગ્ર પુષ્પ વિન્યાસના બધા ફૂલો ભેગા મળીને એક ફળ બનાવે. બધા ફૂલો ભેગા મળીને એક ફળ એટલે સંયુક્ત ફળ થયું. સંયુક્ત ફળના 2 પ્રકાર: સરસાક્ષ અને ઉદુંબરક. સરસાક્ષમાં અનાનસ, પાઇનેપલ. પાઇનેપલ દરેકે જોયું છે. પાઇનેપલમાં વચ્ચે જે ગોળ ચકડામાં જે વચ્ચેની ધરી છે એનું જે છે એ પુષ્પાક્ષ છે. નિપત્રો અને પત્રાક્ષ છે એ જોડાઈને દળદાર સંયુક્ત ફળ બને, રાઈટ. અને સામાન્યપણે પુષ્પ એના વંધ્ય હોય, બીજ ક્યારેક જ બને. અનાનસ, કેવડો, ફણસ. અનાનસ એટલે પાઇનેપલ. પાઇનેપલમાં તમે જુઓ જેટલા પેલા ક્રોસ ખાના હોય ને ઉપર સપાટી પર એટલા ફૂલ હોય, રાઈટ. આ રીતના જેટલા ખાના પડ્યા હશે, આ દરેક ભાગ એક ફૂલ છે. આ એક ફૂલ છે, આ પણ એક ફૂલ છે, આ પણ એક ફૂલ, દરેક. એટલે બધા ફૂલો પુષ્પ વિન્યાસના બધા ફૂલો ભેગા મળીને એક બનાવશે, રાઈટ. અને વચ્ચે જે એનો ભાગ હોય આ રીતનો આખો દંડ જેવો, અહીંથી પહેલેથી લઈને છેલ્લે સુધી આ વચ્ચેનો ગોળાકાર ભાગ, રાઈટ. એટલે એને જ્યારે ચકડા કાપો ત્યારે આ રીતનો લાગે. પાઇનેપલના જ્યારે ચકડા કાપીએ ત્યારે આ રીતનો વચ્ચેનો જે ભાગ આવે એનો પત્રાક્ષ કહેવાય, નિપત્રોનો અક્ષ વચ્ચેનો. અને આજુબાજુ પુષ્પ ભેગા મળે, આખા પુષ્પ વિન્યાસ જે છે એના બધા પુષ્પો ભેગા મળી એક ફળ બનાવે એટલે સંયુક્ત ફળ. એમાં સરસાક્ષ એટલે અનાનસ. ઉદુંબરક એટલે અહીંયા જે છે પુષ્પાધાર, પુષ્પને આધાર આપતો ભાગ, એ ખાવાલાયક પુષ્પ વિન્યાસથી ઉત્પન્ન થાય, રાઈટ. એની અંદર જે છે આ વડના ટેટા દરેકને જાણીતા હશે, ફણસ દરેકનું જાણીતું છે. તો વડના ટેટા જે છે એમાં જે વ્હાઈટ ભાગ જે છે અહીંયા આકૃતિમાં જોતા રહેજો, આ જે હું અહીંયા અંડરલાઈન કરું એનું પુષ્પાધાર છે, પુષ્પને આધાર આપતી રચના, એ ખાવાલાયક ભાગ છે. અને અંદર જે કેન્દ્રગામી રીતે જે પુષ્પો ગોઠવાય છે નાના નાના વડના ટેટાને તમે જોયો છો, વડલો આજુબાજુ હોય જ, જોઈ લેવાનું તોડીને. તો એ જે પુષ્પોની ગોઠવણી છે ને ઉદુંબર પુષ્પ વિન્યાસ કહેવાય, ને એની અંદર જે ફળ બને છે એટલે એને ઉદુંબરક ફળ કીધું છે. વડના ટેટાને તોડો, અંદર જે રીતે સર્કલ વર્તુળાકારે, રાઈટ, કેન્દ્રીય રીતે પુષ્પો ગોઠવાયેલા છે એ પ્રકારની ગોઠવણીને ઉદુંબર પુષ્પ વિન્યાસ કહેવાય. અને એની જે બહારની બોર્ડર છે, એની દિવાલ જે આપણે ખાઈએ ખાટી મીઠી તુરી લાગે છે, એ વડના ટેટાની દિવાલ એ પુષ્પાધાર છે, પુષ્પને આધાર આપતી રચના, અને એ ખાવાલાયક ભાગનું નિર્માણ કરે છે. સમજ્યા? અસંખ્ય એકલિંગી પુષ્પો એની અંદર, અસંખ્ય પુષ્પો ઉત્પન્ન થાય છે વડના ટેટા. પરિપક્વ થતો પુષ્પાધાર, પુષ્પધાર, પુષ્પને આધાર આપતી રચના દળદાર અને રસાળ બને છે, અને એ ખાવાલાયક ભાગનું નિર્માણ કરે. વડના ટેટા, અંજીર, અંજીર દરેકે ખાધું હશે, અંજીરમાં બહુ બધા બીજ હોય. તો એ જે બહારની દિવાલ છે પુષ્પાધાર છે, જે આપણે ખાઈએ છીએ. સમજ્યા? પુષ્પાધાર, પુષ્પને આધાર આપતી રચના, એ પુષ્પને આધાર આપતી રચના અંજીરની અંદર એની દિવાલ છે, રાઈટ. તો મિત્રો આ જે છે એ અંજીરની અંદર તમે જોયો હશે કે અંજીર જે છે એમાં ખાધું હશે દરેકે. તો બહારનો જે ભાગ છે પુષ્પાધાર છે, અંદર ઘણા બધા પુષ્પો હોય, પછી એ બીજમાં કન્વર્ટ થઈ જાય ફળ બને ત્યારે, રાઈટ. એટલે ઘણી ઘણી જેવા બીજ આપણે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં પુષ્પો હોય અને એ બીજ બનતા હોય. ક્લિયર? તો આ ઉદુંબર પુષ્પ વિન્યાસ છે. ઉદુંબર ફળ સંયુક્ત ફળના ઉદાહરણ. તો યાદ રાખજો બધા પુષ્પો ભેગા મળીને એક ફળ બનાવે. તો આ ડિટેલ પ્રકાર હતા, જે ઉદાહરણો અને ચાર્ટમાં યાદ રાખશો તો પણ ચાલશે. આ રીતે સમજાવવા માટે મેં ડિટેલ લીધું છે, રાઈટ. પણ એનસીઆરટી બેઝ જેટલું આપ્યું તો ખાસ કરજો. સો ધેટ્સ ઓલ ફોર ટુડે. તો મિત્રો આજે પણ ફળના ભાગોની આકૃતિ શાયદ તૈયારી કરવાની, એટલે મેન તમારે એનસીઆરટી નું તૈયાર કરી નાખવાનું અને આખા ફળનો ચાર્ટ તૈયાર કરી નાખવાનો, એટલે ફળ ડિટેલમાં બધા યાદ રહી જાય. ન સમજાતા હોય તો ડિટેલ મેં સમજાવી છે, બરાબર. આટલા ખૂબ સારી રીતે તૈયાર કરો, ઇનફ છે. એનસીઆરટીમાં ખૂબ ટૂંકમાં આપ્યું છે પણ તેમ છતાં એક્સ્ટ્રા પૂછે છે, એટલા માટે મેં તમને આ ચાર્ટની ડિટેલ કરાવ્યું છે. ક્લિયર? તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. આવજો, ટાટા, બાય બાય.
અને ખાસ હા ફળનો વિડીયો જોતા રહેજો તો વિડીયોમાં તમને ખૂબ સારી રીતે સમજાશે. આવજો, ટેક કેર, મળીએ પછી. The word fruit makes one think of an apple, banana, or a mango. However, in biology, the term fruit has a much broader meaning. It is a fertilized ovary with seeds. However, certain fruits are formed without fertilization of the ovary and are therefore seedless. Such fruits are called parthenocarpic fruits, such as seedless watermelon, banana, and orange. Parthenocarpy can be a natural process or may be artificially induced. Once fertilization takes place in a flower, the ovary ripens to form the fruit and the ovules form the seeds. Typically, a fruit is made up of two parts, the pericarp and the seed. The pericarp is the fruit wall, and it can be thick and fleshy as in mango or dry as in hazelnut. In the mango, the pericarp is differentiated into three distinct layers: the epicarp, which is the outermost layer or peel, the mesocarp, which is the thick pulpy middle layer, and the endocarp, which is the innermost layer that directly surrounds the seed. Fruits such as mango and peach are also called drupes. Drupes are single-seeded fleshy fruits that develop from monocarpellary superior ovaries. Apart from the pericarp,